હજી સુધી કોઈ ખોખારો હોય ને કીધું નથી મારે વડાપ્રધાન થવું છે. આપણે સૌ જાણીએ છીએ કે આ ચૂંટણી એ લોકસભાની ચૂંટણી છે. દેશના વડાપ્રધાન કોને બનાવવાના છે એને માટેનો નિર્ણય કરવાનો છે. ને અત્યારનું જે ચૂંટણીનું દેશનું માહોલ છે એમાં વડાપ્રધાનના ઉમેદવારો વચ્ચેની તો કોઈ સ્પર્ધા ક્યાંય જોવા જ નથી મળતી. હજી સુધી કોઈ ખોખારો હોય ને કીધું નથી મારે વડાપ્રધાન થવું છે. આપણા વડાપ્રધાને કીધું છે કે મારી ત્રીજી ટર્મ મારે કરવાની છે અને મારે ત્રીજી આર્થિક તાકાત પણ ભારતને બનાવવાની. એટલે બાકી નાની મોટી જાનું નીકળી છે, માફા વાળી માફા વગરની, પણ એમાં વરરાજો નથી. એ પ્રકારનું વાતાવરણ છે. એટલે આમ બીજી ખરેખર તો વિષયોની ચર્ચા કરવાને બદલે આપ સૌને મારે એક વિનંતી કરવી છે કાર્યકર્તાઓ તરીકે, કારણ કે કાર્યાલયનું અહીંયા આજે તમે શુભારંભ કર્યો છે અને કાર્યાલયના માધ્યમથી આવતીકાલથી તમે મતદાન સુધીની બધી વ્યવસ્થાઓ ગોઠવવાના છો. કાર્યાલય જેના માટે જ છે એવું હું માનું છું. આમ ઘણી વખત કાર્યાલય એટલે ચા પાણી પીવાનું ઠેકાણું હોતે ને શરૂ થાય છે, પણ આપણે ત્યાં તો કાર્યાલય એટલે કાર્યક્રમોની રચના કરવા માટેનું કેન્દ્ર થાય. ત્યાં કાર્યકર્તાઓ ગામડેથી, નગરમાંથી, વોર્ડમાંથી એની જે કંઈ કેડર હોય એ પ્રમાણે ત્યાં આવતા જાય, એમને જવાબદારીઓ મળતી થાય અને મતદાન વખતે એક એક મતદારને મતપેટી સુધી પહોંચાડવાનું કામ જે આખું બને એનું કેન્દ્ર બિંદુ એ કાર્યાલય છે. એવા કાર્યાલયના પ્રસંગે મારે આપને એટલું જ કહેવું છે. મોહનભાઈ એનો એક ઉલ્લેખ કર્યો હતો કે મોદી સાહેબ હવે સરકાર સામે એવું લક્ષ્ય રાખે છે કે અમારી યોજનાઓ 100% પહોંચવી જોઈએ. સરકાર જો 100% યોજના પહોંચાડવાનો પ્રયાસ કરતી હોય તો નાગરિકો તરીકે આપણે 100% મતદાન તરફ હાકલ કરવામાં વાંધો શું હોવો જોઈએ? અને મને શ્રદ્ધા છે, મેં કાલે એક ઇન્ડસ્ટ્રીઝના એસોસિએશનના કાર્યક્રમમાં એક વાત કરી હતી. કેસરી દેવસિંહજીના વિસ્તારમાં આપણું એ કયું એરિયા કહેવાય છે? બામણબોર બાઉન્ડ્રી એસોસિએશન. બાઉન્ડ્રી એસોસિએશન એમાં મારે જવાનું થયું હતું. તો ત્યાં બધાને મેં એમ કહ્યું હતું, મેં કહ્યું તમે ઇન્ડસ્ટ્રીઝ ચલાવો છો તો તમારી પાસે તમારો પરિવાર પણ છે, તમારી સાથે તમારા ઉદ્યોગની અંદર કામ કરનારા લોકો પણ છે, તમારી સાથે તમારા ઉદ્યોગની સાથે સંકળાયેલા લોકો પણ છે. એવો એક પરિવાર એક ઇન્ડસ્ટ્રીઝ વાળાનો થાય જેનો પોતાનો પરિવાર હોય, કુટુંબ પરિવાર, પછી એની સાથે કામ કરનારાઓનો પરિવાર અને એની સાથે સંકળાયેલા લોકોનો પરિવાર, એમ ભેગો કરે તો એક એક ઇન્ડસ્ટ્રીઝ વાળાની પાસે એક 50-100 થી લઈને 5000 સુધીના પરિવાર એના બને. કારણ કે કાલે મને પહેલી વખત જાણવા મળ્યું કે એક એવો ઉદ્યોગ ત્યાં છે એના કનેક્શન 20000 હોર્સ પાવરનું છે. મેં પહેલી વખત સાંભળ્યું. હવે એવડા ઇન્ડસ્ટ્રીઝના એટલે એમની પાસે એના પરિવાર પણ મોટા હોય તો એ પરિવારના લોકો પોતાના મતદારોની સૂચિ બનાવે. દુર્લભજીભાઈ આપણા ધારાસભ્ય છે, ઉદ્યોગપતિ છે, તો એ પોતે પોતાના પરિવારની સૂચિ બનાવે. એના પરિવારના સભ્યો આટલા, એના મત આટલા, એની સાથે કામ કરનારા લોકોની સંખ્યા આટલી, એની સાથે સંકળાયેલા પરિવાર જેની સાથે એનો સીધો સંબંધ છે, એમ કરીને સમજો કે હું તો અટકળે કહું છું, મને ખ્યાલ નથી, એટલે કે ભાઈ 200 લોકો થાય છે. તો તમારા પાસે 200 મતદારોની સૂચિ હોવી જોઈએ અને એ 200 મત પડી જાય એમ તમારે 10 વાગે મને ફોન કરવો જોઈએ કે અમારા 100% પડી જાય. તો આપણી ફેક્ટરી જેટલા ઉદ્યોગપતિઓ છે એ બધાની સામે મારી આ એક આપને અપીલ છે નમ્ર કે આપ બધા પોતાની સામે આ લક્ષ્ય રાખો ભાઈ અમે 100% મતદાન કરવા વાળી અમારી કંપની થશે. એ પણ એક પ્રકારનું મોટિવેશન પણ થશે અને આગળ જતા એક નવો ચીલો પણ પડશે કે આ 100%. પછી એમાંથી ગામ આવશે, કોઈ ગામ પણ કહે છે. અહીંયા બૂથ પ્રમુખોનું સ્વાગત કરતી વખતે ઉલ્લેખ થયો કે બૂથ પ્રમુખો દ્વારા મંચના મહાનુભાવોનું સ્વાગત થાય. તો બૂથ પ્રમુખોને પણ મારી વિનંતી છે
કે તમારા બૂથને પણ તમે 100% તરફ લઈ જવા માટેનો પ્રયાસ કરો. આવા નાના નાના પ્રયાસો થકી જો 100% તરફ મતદાન કરવાની પ્રક્રિયા શરૂ થશે, મને એવો આ વખતે ભરોસો પડતો જાય છે કે રાજકોટ લોકસભાની અંદર 100% વાળી સંખ્યા અચૂક વર્તમાન પત્રમાં આવશે. એ દિશામાં આપણે પ્રયાસ કરીએ. ભલે આપણા મત ઓછા હોય પણ એ ઓછા મતે 100% આપણે નાખવા માટેની કોશિશ કરવી જોઈએ. એ દિશાનું આપ સૌ ભેગા મળીને પ્લાનિંગ કરશો એવી એક નમ્ર વિનંતી છે. મિત્રો, મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેથી કામગીરી શરૂ કરીને દેશના વડાપ્રધાન તરીકે 10 વર્ષની જે એમની ભૂમિકા રહી, આ 24 વર્ષનો દીર્ઘકાળ સ્ટેટ હેડ તરીકેનો વિશ્વના કોઈ નેતા પાસે નથી. વિશ્વના કોઈ નેતા એવા નથી કે જે આટલા વર્ષ સુધી સળંગ સ્ટેટ હેડ તરીકે રહ્યા હોય ને વચ્ચે બ્રેક ના આવી હોય. એવા એકમાત્ર નેતા આપણી પાસે છે વિશ્વમાં, એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. અને એ મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી તરીકે કામગીરીની શરૂઆત કરી. ત્યારનું ગુજરાત આપણે યાદ કરી શકીએ. આપણને બધાને ખબર છે કે વીજળી, પાણી, રસ્તા, મેડિકલ, શિક્ષણ, આ બધામાં શું આપણી સ્થિતિ હતી એ બધી વિગતોની વાત કરીએ તો ન્યા જ આપણી આજની સભા ને એની પછીની સભા હોતે પૂરી થઈ જાય. મને પાકી ખબર છે કે આપણે ત્યાં મોદી સાહેબ એક શાળાની વિઝિટે ગયેલા. પ્રવેશોત્સવ મોદી સાહેબે દાખલ કર્યો. પ્રવેશોત્સવને એટલો સુંદર બનાવ્યો કે આખા ગામના આગેવાનોને હાજર હોય, ધારાસભ્યો, સંસદ સભ્યો, કલેક્ટર, ડીએસપી, એ બધા છોકરાઓને સ્વાગતની અંદર ઉભા રહે અને બાળકોને મોજ પડી જાય. એવા કાર્યક્રમો શાળા પ્રવેશોત્સવના આપણા રાજ્યમાં મોદી સાહેબે શરૂ કર્યા. આપણા વખતે તો ટીંગા ટોળીની વ્યવસ્થા હતી. ઉપાડે આમ ઘેરેથી, એમ પરાયણે નિહાળે તો જવું જ નહોતું કોઈને. અને બાંવકારા જાત નાખતો નીકળે એટલે ખબર પડે કે આજે કોઈક શિક્ષણમાં જોડાણો. એને બદલે બેન્ડ સાથે, હું એક કાર્યક્રમમાં ગયો તો પોલીસ બેન્ડ હતું. આપણને એમ થાય કે હવે ભણવા બેહવા જેવું હતું એમ, પણ હવે કઈ બેહાડે નહીં. એવી વ્યવસ્થાઓ કરતા હતા ને એવા એક કાર્યક્રમમાં મોદી સાહેબને જવાનું થયું. અને મોદી સાહેબે સરસ મજાના કાર્યક્રમના સંપન્ન પછી આચાર્યશ્રીને પૂછ્યું કે આપણે ત્યાં ટોયલેટ ક્યાં છે ને કેવા છે. અને સહસંકોચ શાળાના આચાર્ય મોદી સાહેબને ધ્યાને મૂક્યું કે સાહેબ અમારે ત્યાં ટોયલેટ નથી. નરેન્દ્રભાઈ મોદી સાહેબને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એવો વિચાર આવ્યો કે મારા ગુજરાતમાં પ્રાથમિક શાળાની અંદર દીકરા દીકરીઓ માટે ટોયલેટની વ્યવસ્થા નથી. એક મિટિંગમાં અમારે ત્યાર પછી મળવાનું થયું, એમનો જિક્ર મોદી સાહેબે કર્યો હતો કે આ ખર્ચની બાબત નથી. શાળાઓ તો હતી, મકાનો હતા જ. હવે 5-10 રૂમની શાળા બને એમાં ટોયલેટ કોઈ ખર્ચનો વિષય નહોતો. દ્રષ્ટિનો અભાવ હતો, સૂઝનો અભાવ હતો. મોદી સાહેબે જે કંઈક કીધું છે ને કર્યું છે ને નવું નહોતું, હતું બધું, પણ કોઈને કરવું નહોતું, કોઈને હુજતું નહોતું. મોદી સાહેબે હુકમ કર્યો અને આખા રાજ્યની શાળાઓમાં દીકરા દીકરીઓ માટે અલગ ટોયલેટની વ્યવસ્થા થઈ. વાત કેટલી નાની, પણ બાકી હતું તો હતું. મોદી સાહેબ ઘણી વખત કહે છે ને કે મારા હાથમાં જ હસ્તરેખાઓ એવી છે કે અમુક અમુક કામ મારા હાથે જ થાય, કોઈની કેડે થતા જ નથી. એટલે ત્યાંથી શરૂ કરીને આજે શિક્ષણની ખાલી વાત કરું તો ચિલ્ડ્રન યુનિવર્સિટી હજી વિશ્વમાં કોઈ દેશમાં નથી, દુનિયાના કોઈ દેશમાં નથી. અમેરિકા, ઇંગ્લેન્ડ, બધા યુરોપના ઘણા દેશો શિક્ષણમાં ખૂબ આગળ છે એવું કહેવાય છે, પણ ચિલ્ડ્રન યુનિવર્સિટીનો કોન્સેપ્ટ આજે ત્યાં નથી. આખું પશ્ચિમ આપણા ચિલ્ડ્રન યુનિવર્સિટીના કોન્સેપ્ટને આજે ચર્ચાની એરણે ચડાવીને એના રાષ્ટ્રમાં ભારતની કોપી કરવાનું કામ કરવાનું વિચારી રહ્યા છે. આટલા મોટા પરિવર્તનો તમને બધાને આશ્ચર્ય થશે, શિક્ષણ નીતિ જ નહોતી. 34 વર્ષ પહેલાની જૂની એક નીતિ હતી, હાલ્યા રાખતી હતી. 34 વર્ષ બાદ
શિક્ષણમાં નવી નીતિ આવી. નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણી શિક્ષણ નીતિમાં લખ્યું કે માતૃભાષામાં શિક્ષણ કરવું જરૂરી છે. પહેલી વખત માતૃભાષાને યાદ કરવા. તમે સંસદની ડિબેટ જોતા હશો. સંસદમાં હવે અમે ગુજરાતીમાં હોતે બોલી શકીએ છીએ. પેલા નહોતું બોલાતું. દક્ષિણ વાળા એની ભાષામાં બોલે છે. નૈઋત્યના રાજ્યોના નાગરિકોના આપણા સંસદ સભ્યો એની ભાષામાં બોલે છે. હિન્દીમાં બોલાય છે, ઇંગ્લિશમાં બોલાય છે. પોતાની કોઈ પણ ભાષામાં બોલવાનો અને પોતાના ભાવોને રજૂ કરવાનો અધિકાર સંસદની અંદર પણ આપણી સરકાર આવ્યા પછી શરૂ થઈ. માતૃભાષાને મહત્વ આપવાનું કામ થયું. આવા અસંખ્ય મુદ્દાઓ એવા છે મિત્રો કે જે દેશના પિંડને મજબૂત કરવાનું કામ કરે છે, ભારતની મહત્તા વધારવાનું કામ કરે છે.